नहीं। એટલે ભીષ્મ પિતામાં કહે વાલા ચિતલાય મારા એ હરી લીધા રે તારી મો એ તાકી તાકી ને નેહબાણ મારા મોહન તારી મો। આ બધા આમાંથી જન્મા છે, આ બધા પદ છે ને સીધું આનું ટ્રાન્સલેશન છે। એટલે ભીષ્મ પિતામાં કહે છે કે હું જાણું કે તમારી પાસે હથિયાર કેવું છે। कमल सी अखियां लाल तिहारी 300 तक तक तीर चलावत बेधत छतिया हमारी। गोपिकाओ कहे के भगवान तमारी पासे केवू छे कमल सी अखियां लाल तिहारी। खंडितानु पद छे, खंडितानी क्षमा करजो हिलकनु पद छे। कमल सी अखियां लाल तिहारी 300 तक तक तीर चलावत बेदत छतिया हमारी। गोपिकाओ कहे કે અમારે કેમ બચવું અને ક્યાંથી બચીએ, કારણ કે તમારી પાસે મોટા મોટા બે અસ્ત્ર તો છે આવા ભયંકર કે જે એવા ચાલે કે અમે હાવ ક્યાંય ના નથી રહેતા। ગોપિકાઓ કે અમે ક્યાંય નહીં ના રહે, ન ઘર ના રહ્યા ન ઘાટ ના રહ્યા, હવે ક્યાં જાવું અમારે, અમને કોણ સંભાળે, કારણ કે તારાથી દૂર અમે જઈ શકતા નથી। કમલ સી અખિયા લાલ હે પ્રભુ આવી તમારે। અને એટલા માટે ભીષ્મ પિતામાં કહે કે હું એ પણ જાણું છું કે તમે શું કર્યું કે જ્યારે ઓલો રથ બંને સેનાની વચ્ચે હતો ને, અર્જુને કીધું ને કે આ રથ મારો બંને સેનાની વચ્ચે રાખો। સેનયોર રૂભયોર મધ્યે સ્થિતવતી પરસઈ નિકાય। એટલે એ વખતે ભગવાને અર્જુનને બધાઈને બતાવ્યા શું કર્યું ભગવાને કે જો અર્જુન તારે આ બધા જોડે યુદ્ધ કરવાનું છે, માતર પિતર ભ્રાતર બાંધવા ગુરવઃ એમ કરીને આમ કરીને બધાની સામે ભગવાને જોયું। અને ભગવાને જોયું એટલે શું કર્યું, ઋતવતી પરસૈનિકાયું। આ જે કાંઈ પણ સૈનિકો હતા, જે બધા રથીઓ હતા, મહારથીઓ હતા, પરસૈનિકા આયુહુ આયુહુ અક્ષણાન હરંતી। હે એટલે તમે આ આંખ વડે આ બધાની આયુને તો હરંતી હરી લીધી હતી। પરસૈનિકાયુ અક્ષણા ઋતવતી પાર્થ સખે રતિર્મમાસ્તુ। હું જાણું છું એ મારા વાલા અર્જુને તો ખોખા પાડ્યા। હું પાડ્યા છે ખોખા। આવો અર્જુનની તાકાત નથી, અર્જુન હું હલાવી હગે અમને, અર્જુનનું સામર્થ્ય છે કે મને હલાવી હગે, જેની પાસે ઈચ્છા મૃત્યુનું વરદાન છે। હે પરશુરામ જેની સામે હાથ જોડીને ઉભા રહી જાય, એ ભીષ્મ કે જેનાથી ઇન્દ્ર ધ્રુજતો હોય, એ પિતામાં ભીષ્મ અને અર્જુન પરાસ્ત કરી શકે, સંભવ નથી, શક્ય નથી। પણ ભીષ્મ પિતામાં કહે કે અર્જુનનું હું કામ, અર્જુનની તાકાત નથી। મારનાર કોણ છે, મારનાર તો તમે છો। અર્જુને તો ખાલી આ બધા ખોખા પડ્યા હતા ને એને પાડી દીધા। વાતે સાચી હો। હા આ બધા યોદ્ધાઓ કોઈ સામાન્ય નહોતા। એટલે ભીષ્મ પિતામહે કીધું કે હે પ્રભુ હું આ તમારી લાવણ્યતાને પણ જાણું છું। લલિત ગતિ વિલા। અને જગતમાં કયો એવો જીવ હોય કે જે તમારાથી દૂર રહી શકે। અને વાલાજી તમને એક વખત જોઈ લે ને એની નજર તો તમારા ને તમારી સામે ઊભી રહી જાય, એ બીજે ક્યાંય જઈ જ ન શકે, બીજે ક્યાંય જોઈ જ ન શકે। એ જોતા મારું હૈયું રે હરખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું। તમારું હૈયું રે હરખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું। આને જોઈ આ તો વળી યાદ આવી ગયું એટલે એકાદ ગાઉં તમે કયો તો ગાઉં, પછી રાઈતે બોલાવતા નહીં હો કે રાસમાં આવો પાછા તો જ આ કાલે વાહ પડે હાલો નહીં કે એકાદ બે રાસ બોલવા, મેં કીધું હું પછી સવારમાં ધબડ એ ભરવા ગઈ તી પાણી જોતા નંદ કુંવર ને લોભાણી। ભરવા ગઈ
એ જોતા મારી જોતા મારી ધીરજ ખૂટી જાય કે જોતા મારી ધીરજ ખૂટી જાય એવું રૂપ રસિયાનું એ જોતા મારી ધીરજ ખોટી જાય જોતા મારી ધીરજ ખોટી જાય એવું રૂપ રસિયાનું એવું રૂપ રસિયાનું એવું રૂપ રસિયા ઇતિમતી રૂપ કલ્પિતા વિતૃષ્ણા. એટલા માટે ભીષ્મ પિતામહ કહે કે હે પ્રભુ તમને કોણ પાર પામી શકે અને તમે આ છો. આવી દિવ્ય સ્તુતિ ભીષ્મ પિતામહે કરી. દેવતાઓએ જય જયકાર કર્યો, પુષ્પની વૃષ્ટિ કરી. બોલો દ્વારિકાધીશ કી. ભીષ્મ પિતામહને ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ. આવી દિવ્ય સ્તુતિ ભીષ્મ પિતામહે કરી. અને એ પછી યુધિષ્ઠિર મહારાજનો રાજ્યાભિષેક થયો. પરીક્ષિત રાજાનો જન્મ થયો અને પરીક્ષિત રાજાના નામકરણ સંસ્કાર કર્યા છે. અને પરીક્ષિત રાજા માટે કેટલું બધું બ્રાહ્મણો બોલ્યા છે જ્યોતિષથી કે આ આવો થશે, અર્જુન જેવો બાણાવલી થશે, રંતિદેવ જેવો દાનવીર થશે, બલિ જેવો દાનવીર થશે, આટલો તાકાતવાળો થશે, આવો થશે. પણ આનું મૃત્યુનું સ્થાન જે 9મું સ્થાન જે મૃત્યુનું એ બગડેલું છે, જેના કારણે એક બ્રાહ્મણનો આને શ્રાપ લાગશે અને સર્પદંશ થશે અને આનું મૃત્યુ થશે. વિચાર કર્યો યુધિષ્ઠિર મહારાજે કે ઓહો અમારો દીકરો અને બ્રાહ્મણનો અપરાધ કરે અને સર્પદંશ થાય તો કે હા અને સર્પદંશ થશે. પણ એ જ શ્રાપ એના માટે આશીર્વાદ રૂપે થઈ જશે અને આખા જગતનું કલ્યાણ થશે. અને એકને શ્રાપ લાગવાથી બહુ સારી વાત છે. એ પછી ઘણો સમય વીતો એટલે એક વખત ફરતા ફરતા વિદુરજી પાછા હસ્તિનાપુરની અંદર આવ્યા. જે વિદુરજી મહાભારતનું યુદ્ધ થયું એ યુદ્ધ વખતે આ બધું છોડીને ચાલ્યા ગયા છે તીર્થાટન કરવા માટે. એ વિદુરજી પાછા હસ્તિનાપુરમાં આવ્યા અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને જોયા. અને ધૃતરાષ્ટ્ર ગાંધારીને જોવે છે અને કહે છે અહો મહીયસી જંતોર જીવિત આશા. હે ભાઈ આ કેવું જીવન પ્રત્યે તમને પ્રેમ અને આટલો બધો જીવન પ્રત્યે લગાવ. અહો જંતુર્મયી જીવિત આશા. આટલી બધી જીવવાની આશા કે તમે તમારું ભાન ભૂલી ગયા. આટલી બધી જીવવાની આશા હોય અને વાતે સાચી. જો માણસની જીવવાની આશા ક્યાં જાય? જીજી વિસા જાય. તમે ગમે એને કહો કોઈને મરવું ગમે આ જગતમાં? કોઈને મરવું ગમતું નથી. જીવવાની આશા જ ક્યાં જાય? એટલે તો શંકરાચાર્ય મહારાજે કીધું આહા તદપિ ન આશા મુંચતિ પિંડમ ભજ ગોવિંદમ ભજ ગો. માણસની મરવાની જીવવાની આશા છૂટતી નથી. કોઈને મૃત્યુ નથી ગમતું. ગમે એવી પરિસ્થિતિ થઈ ગઈ હોય, હા આપણી મમતા જ નથી મરતી. એનું તો કારણ છે અંગમ ગલિતમ પંગુમ ગલિતમ દસન વિહીનમ જાતમ તુંડમ. ઓ અંગમ ગલિતમ, આંખે દેખાતું ન હોય, કાને સંભળાતું ન હોય, મોઢામાં દાંત ન હોય, 32 હોય ને તોય બાબાને પૂછો ને કઈ ઈચ્છા છે તો કે ભજીયા ખાવા. હવે ભજીયા મેલ બે હેઠો ભજીયા. હવે હોય ભજીયા. તમે યાર એવું બધું યાદ ન કરાવો પછી મારા ત્યાં રહેવાય નહીં. તો એટલે આપણી આશા ક્યાં મરે? તદપિના આશા દસન વિહીનમ જાતમ તુંડમ. આપણી આશાઓ ક્યાં મરે? એટલા માટે તો આ શંકરાચાર્યજીનું અંતિમ સ્તોત્ર છે. અને એમણે આ જોયું બધું. એક વૃદ્ધ હતો. એ વૃદ્ધ કાશીની બજારમાં ઊભો ખાતો તો ચટાકા લઈને. એટલે પૂછ્યું કે ઓહો હજી તને આ આશાઓ જાતી નથી અને હજી તને આ બધું છૂટતું નથી તારી કીધે? અંગમ ગલિતમ, તારા અંગ બધા હવે શિથિલ થઈ ગયા, ગાત્રો શિથિલ થઈ ગયા અને હજી તને આ જીવવાની આશા નથી જાતી. એક વૃદ્ધને જોયો તો 80 વર્ષે 85 વર્ષે સિદ્ધાંત કૌમુદી લઘુ સિદ્ધાંત કૌમુદી લઈને બેઠો તો રામ 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 પ્રથમા
મી વહમાન સીત તાન તીત અંતિ તસ્માત તાભ્યમ તે તૈહિ તત્તૈતાની. આવા બધા વ્યાકરણના સૂત્રો બોલે. શંકરાચાર્ય મહારાજે કીધું કે આ ભેગું નહીં આવે એલા વ્યાકરણ. નહીં નહીં રક્ષતી ડુક્કરે કરીણી. આ બધું ભેગું આવશે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. જીવીને શું કરવું કે જે જીવન નિરર્થક હોય. અને પછી કીધું ભીમેન પિંડમાં દત્તેન. આ વૃકોદર, આ ભીમ જેને તમારા 100 દીકરાને મારી નાખ્યા. ભીમેન વર્જિતે પિંડમાં દત્તમ ગૃહપાલવત. હે મોટા ભાઈ, આ એ જ ભીમ છે કે જેને તમારા 100 દીકરાને માર્યા છે. અને એ તમને અત્યારે રોટલો આપે. અને ગૃહપાલવત, ગૃહપાલવત, ગૃહપાલવત એટલે કે જે આપણા ઘરનો એઠો જૂઠો રોટલો ખાઈને આખી રાત આપણા ઘરનું રક્ષણ કરે. એ શ્વાન, કૂતરા જેવું જીવન. કેવું? કૂતરા જેવું. અને વિદુરજીએ કીધું કે હે ભાઈ, આવું કૂતરા જેવું જીવન તમે જીવશો. રદિમ કૃત્વા હરિમ ગેહે. એ મોટા ભાઈ, હવે તો જાઓ. રદિમ કૃત્વા હરિમ ગેહાત પ્રવ્રજે સનરોત્તમ. એ મોટા ભાઈ, જંગલમાં જાઓ, ભગવાનનું ભજન કરો. હે નરોત્તમ. નરોત્તમ એટલે તમે શ્રેષ્ઠ પુરુષ છો, ન્યાસધારી છો. તમે સામાન્ય માણસ નથી. અને હવે આ બધી આશા ન રાખો. જાઓ જંગલમાં, ભગવાનનું ભજન કરો. અને એ જ વખતે ગયા એ ધૃતરાષ્ટ્ર ને ગાંધારી વિદુરજી એને જંગલમાં લઈને ગયા. અને અહીંયા યુધિષ્ઠિર મહારાજ જ્યાં રાજ્ય કરે છે કે એક વખત યાદ આવ્યું, ઓહો હે અર્જુન, તમે જાઓ તો ખરા દ્વારિકા. કેટલો સમય થઈ ગયો. ભગવાન ગયા, એને કેટલો સમય વીતી ગયો, પણ ભગવાનના દર્શન થયા નહીં પાછા. ભગવાન તો વયા ગયા. અર્જુનજી આવ્યા દ્વારિકા. અને જ્યાં અર્જુનજી પાછા આવ્યા ને, ત્યાં એ જ વખતે ઓહો અર્જુનજી જ્યાં પાછા આવ્યા ને, ત્યાં તો નિસ્તેજ બની ગયા છે અર્જુન. અને અર્જુનજી સામે ઉભા યુધિષ્ઠિર રાજાની. એટલે યુધિષ્ઠિરે પૂછ્યું કે હે અર્જુન, આ તારું તેજ ક્યાં વયું ગયું બધું? અને તું આવો કેમ હાવ બની ગયો? તો કે હે ભાઈ, હું શું કહું કે જેને આપણે હરી, આપણો બંધુ, આપણો મિત્ર, આપણો સખો, આપણો પરમાત્મા, જે બધું જ સમજતા હતા, પણ હું આજે સમજી ગયો કે એ ઈશ્વરની તાકાત જ આપણી અંદર બધી હતી. કેમ? વંચિતોહમ મહારાજન હરિનામ બંધુરૂપિણો. જે પરમાત્માને આપણે નિત્ય આપણી પાસે અનુભવતા હતા, એ ભગવાન તો ક્યારે નાય આ ધરાધામ છોડીને સ્વધામ ગમન કરી ગયા છે. ભાઈ, હવે પરમાત્મા નથી બિરાજતા. અને મેં જોઈ લીધું કે મને એક સામાન્ય કાબાઓએ લૂંટી લીધા. સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, તેહી અર્જુન લૂંટિયો એહી ધનુષ. કાબે અર્જુન લૂંટિયો એહી ધનુષ એહી બાણ. મારી પાસે આજ ગાંડીવ હતું અને આજ મારું તુણીર, અક્ષય તુણીર જે તીરોથી ભરેલું છે, પણ હે ભાઈ, હું કાંઈ ન કરી શક્યો. હવે હું સમજી ગયો, વંચિતો હમ મહારાજ, કે મારી અંદર જે કાંઈ પણ શૌર્ય હતું, એ શૌર્ય કેનું છે? એ મારું નથી, એ તો મારા ઈશ્વરનું હતું. અને એ જ સમયે યુધિષ્ઠિર મહારાજે નક્કી કરી લીધું કે હવે રાજ્ય કરવું નથી, ચાલો. અને એ જ વખતે પાંડવો નીકળી ગયા હિમાલયની અંદર હાડ ગાળવા માટે. ચાલ્યા ગયા. પરીક્ષિત રાજાને રાજા બનાવી દીધા. સમ્રાટ રાજા પરીક્ષિત, આખી સર્વભૌમ સત્તા પરીક્ષિતની. અને પરીક્ષિત રાજા બન્યા. અને એક વખત પરીક્ષિત પોતાની પૃથ્વીને જોવા નીકળ્યા છે કે લાલ, જોઉં તો ખરી કે મારા પૂર્વજો મારી પાછળ કેવું રાજ્ય છોપી ગયા. અને જ્યાં નીકળ્યા ત્યાં એમણે એક ભયંકર કૌતૂહલ જોયું. અને કેવું કૌતૂહલ? તો કે એક કાળો પુરુષ ઉભો છે, જેના હાથની અંદર એક હાથમાં ચાબુક છે અને એક હાથની અંદર ખડગ છે. અને એક ધોંસરે ગાય છે અને એક ધોંસરે નંદી વૃષભ ધર્મ છે. આ પૃથ્વી છે એ ગાયનું રૂપ લીધેલી છે, અને આ નંદી છે એ ધર્મ છે, વૃષભ છે એ ધર્મ છે. એને ધોંસરે બાંધેલા છે. અને એને બીજું એક કૌતૂહલ જોયું. કેવું? તો કે ઓલા ધર્મના 3 પગ કપાયેલા છે, ઓલા બળદના 3 પગ કપાયેલા છે. ક્રોધ આવી ગયો પરીક્ષિત મહારાજને. અને હાથમાં ખડગ છે ઓલા કાળા પુરુષના. અને પરીક્ષિત મહારાજે ધનુષ્યનો ટંકાર કર્યો. અલંબ હિપાલ તવ સ્ત્રમેણ, ઉભો રહી જા.
આવ્યા છે એની સામે. તું કોણ છો? પોતાનું ખડગ બહાર કાઢે તાઓલાએ બે હાથ જોડીને કીધું કે ઉભા રહો મહારાજ, કંઈ પણ કરવા પહેલા ઉભા રહી જાઓ, પહેલા મને સાંભળો. એટલે પરીક્ષિત રાજાએ કીધું કે પહેલા તો તું બતાવ કે તું કોણ છો. હું કલિયુગ છું. શું કીધું? કલિયુગ છું. અચ્છા, તું મારા રાજ્યની અંદર? તો કે ભગવાન પહેલા તો એ વાત બતાવો બાપજી કે તમારું રાજ્ય ક્યાં નથી. સર્વભૌમ સત્તા આપની છે, આખી પૃથ્વી આપની છે, પૃથ્વીના પતિ છો તમે, પણ છતાંય તું અહીંયા કેમ? બાપજી તો હું શું કરું? તો કે નહીં, કાં તો હું તને મારી નાખું, કાં મારા સ્થાનને છોડીને ચાલ્યો જા. તો કે તમે મને મારવા પહેલા, મને કોઈ પણ પ્રકારનો દંડ દેવા પહેલા મને સાંભળો. જો યાદ રાખવું, કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું આપણે એના માટે ગુણાકાર ભાગાકાર કરીએ એ પહેલા એને સંપૂર્ણપણે જાણી લેવો, એ પછી જ કરવું. આપણે તો તરત જ કોકે કીધું નથી, હા એ હવા હોય જો, એમ ન હોય. હરેકની અંદર ભલે 1000 અવગુણ હોય, એક સદગુણ તો હોય જ ભગવાન, અને એક સદગુણ કાફી હોય એનો. અને હંમેશા એ સદગુણને જોજો, એના દુર્ગુણને જોતા નહીં. કારણ કે દુર્ગુણ જોવા માટે છે જ નહીં. સારા ગુણ જોવો ને, બસ સારું જોવો. જ્યાં જ્યાં દેખાય ને ત્યાં સારી દ્રષ્ટિ આપો. આપણે સારું નથી જોઈ શકતા, આપને જગતમાં બધું ખરાબ જ દેખાય છે. બોલો હું કરવું? આમાં દ્રષ્ટિ જ આપણી આવી મળી કે ક્યાં લેવા જાવી? તો કે બધું ખરાબ, બધાય ખરાબ ખરાબ ને ખરાબ, તો હારા કોણ? તો કે હું એકલો. પેલા આપણામાં તો જોવો કે આપણે કેટલાક છીએ, આપણામાં કેટલા ગુણ છે. પેલા આ વસ્તુને તપાસો, પેલા આ વસ્તુને જોવો કે આપણામાં કેટલી ખરાબ છે, પછી બીજાના માટે આપણે અનુસંધાન બાંધીએ. એટલે પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, તમે બધું સાંભળો, પણ મારોમાં એક ગુણ છે, એ ગુણને પણ સાંભળો. તો કે તું તો અવગુણનો તો તું ભંડાર છો ને. વાતે સાચી, કલિયુગ ભયંકર છે. કલિયુગના ગુણ બહુ, અવગુણ બહુ ભયંકર છે. અને જે આપણી સામે અત્યારે દેખાય છે, અને કેટલો મોટો ભયંકર છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીએ સતત ને સતત ભગવાનની સન્મુખ રહેવાની વાત કરી કે ઠાકોરજીની સન્મુખ રહેજો. સેવા ન થઈ શકે તો કાંઈ નહીં, પણ સતત સ્મરણ તો કરજો જ, સ્મર્તવ્ય રોજને માટે. કારણ કે જો એકાંત રહ્યું તો એકાંત તમારા મનને બગાડી નાખશે, અને બગડી જાય, હારા હારાનું બગડી જાય. અરે મારા વાલા વિશ્વામિત્ર જેવા ઋષિમુનિઓના મન બગડી ગયા, તો આપણે તો સામાન્ય માણસ છે, બગડી જાય. એટલે એકાંતને સર્વદા વર્જી કીધું. આ કલીનો પ્રભાવ છે. પરીક્ષિત રાજાને બહુ ક્રોધ આવ્યો, તને જીવવા ન દેવાય, તને તો મારી જ નાખવો જોઈએ. પણ કીધું કે હવે એક ગુણ સાંભળી લો. તો કે બોલ. અને કલિયુગે કીધું કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે. ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલી ઘડી પણ જો સંસાર ભૂલાય અને ભગવાન યાદ આવે તો ભગવાન મળી જાય. પરીક્ષિત રાજાને થયું આ મોટામાં મોટો ગુણ છે તારો. કારણ કે સતયુગ, દ્વાપર, ત્રેતા, આની અંદર તો યોગીઓ મરી જતા. સતયુગની અંદર તીર્થાટન કરવાથી, દ્વાપરની અંદર યોગ દ્વારા, અને ત્રેતાની અંદર યજ્ઞ દ્વારા ભગવાન મળતા. યજ્ઞો કરવાથી મોટા મોટા. પણ હવે એ યજ્ઞો પણ અત્યારે સંભવ નથી. પગે ચાલીને આ પૃથ્વીની યાત્રા પણ સંભવ નથી. તો સંભવ યોગ સંભવ નથી, યજ્ઞ સંભવ નથી, તીર્થાટન સંભવ નથી. તો રહ્યું શું? પણ કળિયુગનો મોટામાં મોટો ગુણ છે મારા વાલા. જો સંસાર ભૂલાઈ જાય અને એકવાર પણ ભગવાનનું નામ યાદ આવી જાય તો એ જ સમયે ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. આ મોટામાં મોટો ગુણ છે. હે વાલો કુંજ મેં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. કુંજ મેં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. હે કુંજ મેં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. કુંજ મેં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. શ્યામ રાધે રાધે 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 ઘનશ્યામ રાધે રાધે. ભૂખ લાગી તો કાં ઢીલા પડી ગયા?
મારે રોજ કહેવાનું? રોજ થોડું કહેવું પડે, પછી એક જ વાર હોય. હે વાલો કુંજ મેં બિરાજે શ્યામ રાધે રાધે. કુંજ में विराजे घनश्याम राधे राधे. શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે. श्याम राम राधे राधे घनश्याम राधे राधे. હે ગોકુલ મેં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. गोकुल में विराजे घनश्याम राधे राधे. નિકુંજ મેં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. निकुंज में विराजे घनश्याम राधे राधे. શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે. श्याम राधे राधे घनश्याम राधे राधे. શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે. श्याम राधे राधे घनश्याम राधे राधे. હે ગોપી રાધે ઘનશ્યામ રાધે રાધે. निकुंज में विराजे घनश्याम राधे राधे. રાધે શ્યામ રાધે રાધે. श्याम राधे राधे. શ્યામ રાધે રાધે. श्याम राधे राधे. શ્યામ રાધે રાધે. घनश्याम राधे राधे. શ્યામ રાધે રાધે. श्याम राधे राधे. શ્યામ રાધે રાધે. श्याम राधे राधे. વાલો કુંજ દ્વાપર ને ત્રેતા તો કાંઈ નહીં એમાં. એમાં હું હતું જી છે ઈ અત્યારે જ છે. આ કલિયુગ જેવો તો બીજો કોઈ યુગ છે નહીં. અને કળિયુગ દેખાય ક્યાં? કળિયુગ ક્યાં છે ખબર છે? કળિયુગ ક્યાં છે ખબર છે? કે જેના ઘરની અંદર ઠાકોરજી નથી, જેના મુખની અંદર ભગવાનનું નામ નથી, જેના ગળાના અંદર મહાપ્રભુજીની દીક્ષા નથી, જેના મસ્તિષ્કની અંદર આ ઉર્ધ્વપુંડ તિલક નથી, ત્યાં કળિયુગ છે. જબલગ ગિરી ગોવર્ધન, જબલગ ગિરી ગોવર્ધન, જબલગ યમુલાયા તટ, જબલગ બ્રજ બલ્લભ બ્રજમાસી સદા, જબલગ બ્રજ બલ્લભ બ્રજમાસી સદા, તબલગ કલિયુગ નાય, અને જબલગ ભાગવત સેવા કથારસ. જ્યાં સુધી આ ભાગવતજી બિરાજે, જ્યાં સુધી ભાગવતજીની આવી કથાઓ થાય, જ્યાં સુધી વ્રજ દેખાય, જ્યાં સુધી વલ્લભ છે, જ્યાં સુધી યમુનાજી છે, જ્યાં સુધી ગિરિરાજજી બાવા છે, તબલગ કલિયુગ નાય. ત્યાં સુધી કળિયુગ છે નહીં. આમાં કળિયુગ આવે નહીં. કળિયુગને આવવું હોય તો 10 વાર પૂછવું પડે કે અમે આવીએ. હો, ત્યાં સુધી કળિયુગ ના આવે. પણ કળિયુગ ક્યારે આવશે? આપણે કળિયુગને સામે આલીને નિમંત્રણ દઈએ છીએ. વાલા કળિયુગ એમને નથી આવતો. કલિયુગને 4 સ્થાન પરીક્ષિત રાજાએ આપ્યા. કેટલા સ્થાન આપ્યા? 4. દ્યુતમ પાનમ શ્રિયઃ સુના યત્રા ધર્મ ચતુર્વિધા. કેટલા સ્થાન દઈ દીધા? 4. તો લઈ જા. પહેલું સ્થાન આપ્યું દ્યુતમ. જુગારમાં કળિયુગ છે. અમારા ગામમાં તો એવું કે વાત જવા દ્યો, હજી તો અષાઢ મહિનો ઉતરું થતો હોય ને શ્રાવણ આવતો હોય ને ત્યાં શરૂ થઈ જાય. તમારે તો અહીં ગીરમાં બહુ સારું. મારા વાલા કોઈ જુગાર રમતા જ નથી. અમારે તો બહુ રમે. હું ભૂલી ગયો તો બધે હરખું જ હોય. પણ સારું થયું તમે બધાએ કહી દીધું. હું તો એમ જ માનતો હતો કે અહીંયા બધા તો બહુ જ સારા. હવે જો તમે કીધું છો, મેં નથી કીધું, હું નથી બોલ્યો કઈ. દ્યુતમ, આમાં જુગાર છે મારા, જુગારમાં કળિયુગ છે મારા વાલા. અને પછી આપણે એને સામે ચાલીને એની પાસે જઈએ, પ્લીઝ હે કલિયુગ મહારાજ, વેલકમ, આવો મારા ઘરની અંદર પધારો, અને આ એક સેટે જે 200 વીઘા છે એ પૂરી કરી દો. તો પછી કોઈ શું કરે મારા વાલા? આપણે સામે આલીને બોલાવીએ કે આવો. પછી પૂછે કે ભાઈ હું થયું? તો કે કાંઈ નહીં. તો કે કેટલી હતી? તો કે 200 હતી. હવે કેટલી રહી? તો કે 10 રહી. તો હવે મંડ ભાંગવા જલ્દી ઢેફા ન કર, આય નહીં વધે. વાલા કળિયુગ. અને એ પાછા કેવા? ભગવાનનો જન્મ, જન્માષ્ટમી જેવો તહેવાર, અને એ જુગાર રમીને મનાવશું? શરમ નથી આવતી આપણને?
અને પાછા એમ કહે કે અમે હિન્દુ છીએ. કેવાના હિન્દુ? વૈષ્ણવ થવાની વાત તો બહુ દૂર છે, એટલા માટે મેં હિન્દુ શબ્દનો ઉપયોગ કર્યો પહેલા વહેલા. કારણ કે કૃષ્ણ વંદે જગતગુરુ, આખા જગતનો ગુરુ છે કૃષ્ણ, આખા જગતના દેવતા છે. પણ છતાંય આપણે એનો તહેવાર અને આવી રીતના આમ ઓલા કલયુગ આ કઈ રીતનો, અને આ બધા એલા કથામાં જો બેહવાનું કીધું હોય ને તો અડધી કલાક થાય ને તો પાછા આમ ન બે ગયા. અને ઉમા તો એમાં ઠેકડા મારવાના હોય, બેહવાનું હોય, બેહવાનું છે. કેટલી ઘડી બેઠા હોય, હવાર પાડી દે ને, હવારો હવાર લડી લે તઈને તઈને દી. તો એમાં તો શરીર નથી દુખતું, કાંઈ નથી થતું, અને બધી તકલીફ આમાં જ થાય. મને ખબર નથી હો, પણ મને એવું લોકો કે ઓલા જુગાર રમતા હોય ને, એ જુગાર રમતા હોય ને એની બાજુમાં તમે આવી રીતના આમ કરીને આમ બેહો ને એટલે એમ કે ઘરે ખંભી ખોડમાં બાજી ન આવે, એલા તારી ખાંભી થઈ જાય, ઊભો થા. મારા વાલા બેઠો થઈ જા, આમાં કાંઈ છે નહીં. ભગવાનનું નામ લે, હરિનું નામ લે વાલા. એટલે ભીખુદાનભાઈ બહુ સારું કહેતા. મને યાદ આવી ગયું, એક વાણીઓ મળ્યો એક દરબારને, એટલે બાપુ હતા એટલે બેઠા હતા. એટલે વાણીઓ બિચારો ટુવાલ લઈને રૂમાલ લઈને આમ ફરતો હતો. એટલે બાપુ પૂછ્યું હું થયું શેઠ? તો કે કાંઈ નહીં બાપુ, બહુ હરખમ થઈ ગયું છે, કે જાતું નથી કોઈ વાતે, એ કે 20-25 દી થઈ ગયા કોઈ વાતે અટતું નથી. તે બાપુએ બાટલો કાઢીને દીધો, લે 2 ઢાંકણા મારી જા, હમણાં વયું જાય. તો મને કે પણ એ કે આ ઈ ઓલો કે આ કઈ આ શરદી કઈ આનાથી થોડી વહી જાય? તો કે અમારે એક સેટે 200 વીઘા હતી, વહી ગઈ. તારી હરખમ ની હું તે વળ બધુંય વયું જાય ગાંડા. પણ સમજી જાય દ્યુતમ આમાં કળિયુગ છે, જુગારમાં કળિયુગ છે, પાનમ શરાબમાં કળિયુગ છે. હું કહું અને કેવું કહું બોલો? મારે કાંઈ કહેવાની જરૂર છે? કાંઈ કહેવાની જરૂર નથી. યુવા ધન પતી ગયું બધું. કેમ? આ લત કેવી યાર. અને જાણે મને તો એવું જ લાગે છે કે આ લગ્ન છે ને આના હાટું જ બનાવ્યા છે. હવે અત્યારના લગ્ન છે ને લગ્ન રહ્યા નથી હો. લગ્ન કેવલ ને કેવલ લોકોએ દારૂ પીવા માટે બનાવ્યા હોય ને એવું જ થઈ ગયું. લગ્નનો ઉત્સવ એના માટે જ રહ્યો છે. ગંધાતા જ હોય, ગંધાતા જ હોય. હવે તો જવાનો વેત નથી આવતો. સારું, ભગવાનની દયા થઈ ગઈ, જવું ન પડે આપણે. પણ પહેલા લગ્ન વિધિ કરાવવા જતા નથી. અને ખોટું ન, બધી નાઈટમાં છે, પણ તમારી નાઈટમાં સૌથી વધારે છે. ભલે તમને જે લાગતું હોય કે હૈદ કરી નાખી છે. એને જો કીધું હોય ને કે એકાદ બરધુની મોરો પકડજી, ઓલો મોરીઓ પકડી લેજી, એ પકડી હગે એમ નથી. કારણ કે એનામાં તેવડ નથી રહી. એ હું પકડે અને પેલાનો ખેડૂ જેવો કોણી મારે ને બરધુન બેહાડી દે હેઠો, એવી ભુજાઓમાં તાકાત હતી. ને અત્યારના નિર્માલ્ય થઈ ગયા બધા. અને એનું કારણ છે આ મોટામાં મોટું ભયંકર વ્યસન કે જેને ખતમ કરી દીધી આપણી અંદરની તાકાતને, આપણી અંદરની શૌર્યતાને ખતમ કરી દીધી. અને એનો પ્રત્યક્ષમાં પ્રત્યક્ષ દાખલો હોય તો અત્યારના વ્યસનો તમારી તાકાતને ક્ષીણ કરે છે. અત્યારે તમે જુઓ મોટામાં મોટો પ્રોબ્લેમ હોય ને, મોટામાં મોટો તો 100 જોડકાના લગ્ન થાય ને એમાં કેવલ ને કેવલ, હું તો બહુ બીકથી કહું છું કે 40-45 ની ગેરેજ પાણીના બંધાય, બાકી બધા એમનમ છે. અને મોટામાં મોટો પ્રોબ્લેમ અત્યારે સંતાનનો છે. આનું કારણ આ છે. આ વ્યસન ખાઈ ગયા, આપણી અંદરની તાકાતને ખતમ કરી દીધી. સમજીએ. અને કેટલું નકરા બધા ગંદા થાય, નકરા બધા ગંદા થાય. અને કંઈક તો મુખ્ય સૂત્રધાર હોય ઓલો, ઈ ખુદ ગબર એ રેડી હોય, પૈણવા આવ્યો હોય એ. લા ક્યાં જાહો? હવે તો પાછા વળી જાય. હવે આપણી નસલ તબાહ થઈ જાય મારા વાલા, યુવા ધન ખતમ થઈ જાય. અને વિવેકાનંદજી એમ કહે છે કે યુવાન તો છે ને, યુવાન તો એવો હોય કે તમે યાર બધા યુવાનોને મારી ખાસ નિવેદન છે કે તમે લોકો બધા મહાભારત વાંચો, ત્યારે તમને ખબર પડશે કે પુરુષ કેવા હોય અને યૌવનત્વ શું છે, એની તાકાત કેવી હોય.
તમે ક્યારેક દેવવ્રતનું જીવન વાંચો, ભીષ્મ તો ઈ પછી બન્યા, પણ જ્યાં સુધી દેવવ્રત હતા ને, જ્યાં સુધી એનું નામ દેવવ્રત હતું, ત્યારે એની યુવાનીની વાત તો સાંભળો. જરૂરી આ છે યાર, આ કરો કાંઈક. દ્યુતમ પાનમ, પાન શરાબમાં કળિયુગ છે. સ્ત્રીયઃ સુનાહ, વ્યભિચારમાં કળિયુગ છે. ચોરી, હિંસામાં કળિયુગ છે. આટલી જગ્યાએ કળિયુગ બતાવ્યો. કળિયુગે કીધું કે મહારાજ આ મને દેવાની જરૂર નથી, તો આમાં તો ઓલરેડી છું, આ તમારે દેવાની ક્યાં જરૂર છે, આમાં તો છું જ હું. પણ જો તમે રાજી થયા હો તો કંઈક એક ઠેકાણું સારું આપો તમારા તરફથી, કે જેમાં મને આનંદ આવે. પરીક્ષિત રાજાએ એમ કીધું કે જા પુનશ્ચયાચમાનાય સુવર્ણમ રજો વૈરમ ચ પંચમમ, રજો વૈરમ ચ પંચમમ એટલે કે સુવર્ણ. શું આપ્યું? આપણે એવું માનીએ છીએ કે સોનામાં કળિયુગ છે, તો સોનું તો બધાય પાસે છે, થોડું જાજુ પહેરીએ જ છીએ, તો પછી કલયુગ હોય ને આપણી અંદર ના. સુવર્ણ એટલે વાતને સમજવાનો પ્રયત્ન કરો. શ્રી મહાપ્રભુજીનો ખુલાસ કરે, સુવર્ણ એટલે પદાર્થ નહીં, પણ સુવર્ણ. સુવર્ણ એટલે કે જ્યાં જ્યાં સુંદરતા છે ત્યાં ત્યાં કળિયુગ છે. જેટલી જગ્યાએ સુંદરતા છે એટલી જગ્યાએ કળિયુગ છે. અને એટલા માટે મહાપ્રભુજી બતાવે છે કે જે કાંઈ પણ વસ્તુ પ્રભુને સમર્પિત નથી, અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જનમાચરેત. જે વસ્તુ ભગવાનને સમર્પિત નથી એ વસ્તુનો ઉપભોગ તમે ન કરો, કારણ કે એની અંદર કળિયુગ છે. હવે જેવી રીતના દ્રષ્ટાંત રીતે આપણે કોઈ સુંદર મજાનું, જો આ ગુલાબના ફૂલ કેવા દેખાય છે ને, સુંદર મજાનું ગુલાબના ફૂલ, કેમ સમજાવવું, કેટલું કરવું. આ ફૂલ છે, આની અંદર કળિયુગ છે. આની અંદર કેમ કળિયુગ છે? આ ફૂલ સુંદર છે એટલે આની અંદર કલી છે, આ સુંદરતા છે એટલે. પણ આને લઈ અને આમાં કળિયુગ કેમ વિશેષ થાય કે આ ફૂલ જેવું હાથમાં આવ્યું અને 14મી ફેબ્રુઆરી આવે, કયો દિવસ? વેલેન્ટાઇન ડે. અંગ્રેજ બની ગયા બધા. વસંત પંચમી ના દિવસે ઠાકોરજીના ચરણમાં ક્યારે ગુલાબ નથી મૂકતા, ઓય હેપી વેલેન્ટાઇન. હા, હવે અંગ્રેજો હું વેલેન્ટાઇન બનાવે મારા વાલા? અમારો ઠાકુર 1 મહિના સુધી, કેટલા મહિના સુધી? 40 દિવસ સુધી વેલેન્ટાઇન બનાવે. કેટલા દિવસ? 40 દિવસ. પ્રેમ કરવાનો શીખવો હોય ને તો પ્રેમ કરતા તો કૃષ્ણ સિવાય બીજો કોઈ તમને શીખવાડી જ ન શકે કે પ્રેમ શું છે, પ્રેમ તત્વ કેવું છે. આપણે તો ખાલી કાંઈ નથી કરતા. આપણી અંદર તો ઉપાસના, આપણી અંદર તો વાસના છે. કૃષ્ણ તો ઉપાસના કરતા શીખવે છે કે ઉપાસના કેમ થાય. પ્રેમ ઉપાસના છે વાલા, પ્રેમ વાસના નથી, પ્રેમ ઉપાસના. સમજ. અને એ હોડિંગાના જે 40 દિવસ છે ને એ ભગવાનનો વેલેન્ટાઇન છે. 40 દિવસ સુધી ભોગવે મારા વાલા. અને એટલા માટે આની અંદર છે કળિયુગ. પણ આ જેવું આ ફૂલને જોઈને જો જેવું મન થયું ને હેપી વેલેન્ટાઇન, તો આમાં કળિયુગ છે. પણ આ જ ફૂલને જોઈને સીધું મન થાય ને કેવું, અરે આ તો મારા શ્રીજીના મસ્તક ઉપર શોભે, મારા ઠાકોરના શીશમાં શોભે, એના ચરણોની અંદર શોભે, તો આની અંદર કળિયુગ નથી. પેલા ભગવાનને સમર્પિત કરી દો અને પછી લઈને તમારું મન થાય એને આપો ને મારવાલા, પછી કળિયુગ નથી. કારણ કે એ સમર્પિત થઈ ગયું. કેવું થઈ ગયું? સમર્પિત. તસ્માત વર્જનમાં ચરે. એટલે મહાપ્રભુજી કીધું બધું જ ભગવાનને સમર્પિત કરી દો, તો એ બાદ નહીં કરે. અને એટલા માટે તો પેલા મહાપ્રભુજી જાણતા હતા, એટલે પેલા વેલા જ વાત કરી, ધનમ સર્વાત્મના ત્યાજ્ય, ગૃહમ સર્વાત્મના ત્યાજ્ય. ઘરને છોડી દો, ધનને છોડી દો. ત્યક્ત્વા શક્યતેન. પણ મહાપ્રભુજી જાણતા હતા કે આ શક્ય નથી, નહીં છોડી શકે કોઈ, તો શું કરવું? આ કલિયુગની અંદર જીવી ન શકાય. મહાપ્રભુજીએ કીધું કે એ જ ઘર, એ જ ધન, બધું તેન કૃષ્ણે ન યુંજિતમ, એ બધું જ કોને લગ દઈ દો?
ઠાકોરજીને દઈ દો. ઘર કોનું? યાદ રાખજો, મને ને તમને કળિયુગ ક્યારેય બાદ નહીં કરે. હરેક વસ્તુની અંદર આપણી જાતને ઊભી ન રાખો. કોને તમામ ક્રેડિટ, ફૂલ ઓફ ક્રેડિટ કોને આપવી? ભગવાનને. બધી જો કોઈ એમ કે વાહ ભાઈ વાહ બહુ સારું કર્યું, ના મારા વાલા અમે નથી કર્યું. કોને કર્યું? મારા નાથે કર્યું. શાસ્ત્રીજી બહુ સારું બોલો, અમે હું બોલવાનું? મારા વાલા વલ્લભ બોલે. ફૂલ ઓફ ક્રેડિટ કોને? બધી જ ગોળ, બધી ઠાકોરજીને, બધી જ. ઓહો બહુ સારું કર્યો, તમે બહુ સારું બોલો, બહુ સારું ગાઓ. કોઈ પણ જગ્યાએ કાંઈ નહીં. કોણ કરાવે? ઠાકોરજી કરાવે, ઠાકોરજી કરાવે, ઠાકોરજી કરાવે. ક્યારેય પણ આપણી અંદર અહંકારનું બીજ જાગશે નહીં. અને કલિયુગ મારા ને તમારાથી 100 ફૂટ આગો રહે. કેટલો? હવા છેટો રહીએ. આ વાત યાદ રાખજો. અને એટલા માટે આ સુવર્ણ આવું, પણ બધી જ વસ્તુ ભગવાનને સમર્પિત કરી દો. અરે મારા વાલા મહાપ્રભુજીએ તો પુષ્ટિ માર્ગની અંદર ત્યાં સુધીનો વિચાર કર્યો કે તમે નવા જોડા લ્યો ને એ સમર્પિત થઈ જાય ઠાકોરજીને. કઈ રીતે? તમે નવા જોડા ગામમાંથી લઈને આવ્યા, નવા બૂટ કે ચપ્પલ લઈને આવ્યા, એ જ ચપ્પલ પહેરીને પહેલા વહેલા ઘરની બહાર નીકળો એટલે શું લેવા નીકળો? ઠાકોરજીનો કાંઈક મેવો લઈ આવો, મિશ્રી લઈ આવો, કાંઈક ઠાકોરજી માટે લીલો મેવો લઈ આવો. એ પણ સમર્પિત બની જશે. કેવા બની જશે? સમર્પિત. આ વિચાર મહાપ્રભુજીના છે અને આ વલ્લભ બતાવે છે. કોઈ ચિંતા ન રહીએ, એને કોઈ દી કલિયુગ અડે નહીં, એની સ્પર્શ ન કરે. અને એ જ વખતે બન્યું એવું, લોકો કહે કે પરીક્ષિતમાં કેમ કળિયુગ આવ્યો? પરીક્ષિત રાજાની અંદર કેમ કળિયુગ આવ્યો? તો કે પરીક્ષિત રાજાએ ઓલો જરાસંઘનો મુગટ પહેર્યો તો એટલે. ના, એવું નથી. શાસ્ત્રમાં એવું બતાવ્યું નથી. કોઈ દંત કથાઓની અંદર હશે, પણ શાસ્ત્ર અહીંયા એવું કહે છે કે જેવું આ પરીક્ષિત રાજાએ આને આવું સુવર્ણ જેવી વસ્તુ દીધી ને, એટલે કલિયુગે પરીક્ષિત રાજાને નમસ્કાર કર્યા. અને નમસ્કાર કર્યા ને એટલે સ્પર્શ કર્યો. શું કર્યો? સ્પર્શ, ચરણ સ્પર્શ કર્યા. અને સ્પર્શનો દોષ લાગ્યો. અને સ્પર્શનો દોષ લાગવાના કારણે કલીએ આ પરીક્ષિત રાજાની અંદર પ્રવેશ કર્યો. યાદ રાખજો, એટલા માટે આપણે જે અપરસ પાડીએ છીએ, અસ્પર્શ રહીએ છીએ, એ અસ્પર્શ રહેવાનું કારણ આ છે. કારણ કે સ્પર્શનો દોષ છે. આ આંગળા છે ને આપણી અંદર, આની અંદરથી, એ તો સાયન્સ કબૂલ કરે કે આની અંદરથી એક પ્રકારના વેવ્સ, આની અંદરથી એક ઉર્જા નીકળે છે. અને આ જે પાંચે પાંચ છે ને, આની અંદર જલ, તેજ, પૃથ્વી, આકાશ, વાયુ બધા તત્વ આની અંદર છે. આમાંથી નીકળે જ છે. તમે કોઈને સ્પર્શ કરો છો ને એટલે એના વિચારો તમને અડે ને અડે છે. શંકાને સ્થાન નથી, કારણ કે એના મનની અંદર જે ભાવ ચાલે છે એ સ્પર્શથી તમને અડે છે. ઘણી વખત નથી થતું આપણે. અને એટલા માટે જ આપણે બાયણેથી આવીને પહેલો નિયમ શું રાખીએ છીએ? સ્નાન કરવાનો. કારણ કે સ્પર્શાસ્પર્શીનો દોષ થયો છે. એટલા માટે બુદ્ધિને બગાડી નાખે, વિચારને બગાડી નાખે છે. એટલે અસ્પર્શ રહેવાની વાત છે. અને કલીએ સ્પર્શ કર્યો, અને જેવો સ્પર્શ કર્યો એટલે પરીક્ષિત રાજાને મન થયું, એકદા ધનુર્ગમ્યમ વિચરયા મૃગયા વને. એકદા ધનુર્ગમ્યમ, તરત જ ઈચ્છા થઈ કે હું આજે મૃગયા રમવા માટે જાઉં. અને મૃગયા રમવી એટલે, મૃગયા રમવી માટે એટલે હિંસા કરવી નહીં, મૃગલા મારવા નહીં, હણકા મારવા નહીં. મૃગયા રમવી એટલે પોતાની શક્તિનું પરીક્ષણ કરવું, પોતાની વિદ્યાનું રિવિઝન કરવું, અભ્યાસનું પુનઃ રિવિઝન, એનું નામ છે મૃગયા રમવી. જેવી રીતના કોઈ પણ વિદ્યા હોય ને મારા વાલા, ચાણક્ય ઋષિ સાહિત્યમાં બતાવે છે, અનભ્યાસે વિષમ વિદ્યા. કોઈ પણ વિદ્યા હોય એનો તમે અભ્યાસ છોડી દો એટલે એ જ વિદ્યા તમારા માટે ઝેર રૂપ બની જાય. એ કાંઈ કામની રીએ કટાઈ જાય. આપણે એમ કહીએ ને, કટાઈ જાય. પેલું બહુ ને બહુ અંદર પડ્યું રહીએ ને તો બેઠું બેઠું કાટ લાગી જાય. એટલે અંદર ને અંદર રહીએ ને તો કટાઈ જાય બધું. એનો અભ્યાસ ચાલુ રહેવો જોઈએ. એટલે આ તો મહાન ધનુર્ધારી હતા. હવે ધનુર કાંઈ રોજ તો યુદ્ધ થવાના નથી, તો પોતાની વિદ્યાનું પરીક્ષણ કેમ કરવું? તો મૃગલું દોડે જતું હોય, હરણ દોડે જતું હોય, અને હરણની સિંગડી કેટલી હોય? આટલી નાનકડી. આ હરણની સિંગડીની વચ્ચેથી તીરને પાર કરી દેવું, એનું નામ છે મૃગયા રમવી. આવું પરીક્ષિત રાજા રમવા ગયા, અને થયું શું? અનાયાસે આ હિંસા થઈ ગઈ. ઓલું મૃગલું મરાણું. અને હિંસા થઈ એટલે હિંસામાં કલિયુગ છે. અને કલિયુગ ઓલ વૈધો, અને કલિયુગ જેવો વૈધો એટલે પરીક્ષિત રાજાને ભયંકર તૃષા લાગી. અને તૃષા લાગી, ગળું એકદમ સુકાવા માંડ્યું. એટલે વિચાર કર્યું કે હવે મારે આ ક્યાં જલ લેવું? એટલે જોયું તો સામે એક ઋષિનો આશ્રમ હતો.
અને આ કયા ઋષિ હતા? સમ્યક મુનિનો આશ્રમ હતો. અને ઋષિના આશ્રમની અંદર તરત જ પરીક્ષિત રાજા આવ્યા. જોયું તા તો ઋષિ સમાધિ લગાવીને બેઠા અને તરત જ અવાજ કર્યો કે હે ભૂદેવ, હે ઋષિ, હું આવ્યો. ઋષિની સમાધિ ખુલી નહીં અને ક્રોધ આવી ગયો તરત જ, કારણ કે કલીનો પ્રભાવ છે ને, મનમાં તરત જ ક્રોધ આવ્યો કે આ બ્રાહ્મણ, આ ઋષિ મને જોઈને આંખ બંધ કરીને આવી રીતના ઢોંગથી બેઠો, જોતો નથી હું રાજા છું, મારું ગળું અત્યારે બળે છે, મને તૃષા લાગી છે અને આને મારી ચિંતા નથી, હું આનો રાજા છું. ક્રોધ આવી ગયો તરત જ. એ જ વખતે પોતાના તુણીરમાંથી એક તીર કાઢ્યું બહાર અને લગાવવા ગયો. આ તો લગાવવા ગયો અને એ જ વખતે ત્યાં જ મરેલો સર્પ નહોતો, પણ કેવું બન્યું, એ આશ્રમનો રક્ષક તક્ષક નાગ વચ્ચે આવ્યો અને એ નાગ ન્યા મરાણો. અહીંયા લઈ સતુ બ્રહ્મ રસે ગતાસુ મુરગમ ઋષા. મુરગમ ઋષા હમણાં તાજો મરાયેલો. કેવું એ લીધું? મુરગમ ઋષા હમણાં જ જે તાજો મરાયેલો છે એવો. વિનિર્ગચ્છમ ધનુષ્કોટ્યામ. વિનિર્ગચ્છમ ધનુષ્કોટ્યામ. ધનુષની અણી ઉપર એ સર્પને ઉઠાવ્યો અને આ ઋષિના ગળામાં નાખી દીધો અને તરત જ ત્યાંથી ગચ્છમ પરીક્ષિત રાજા ચાલ્યા ગયા. અને જ્યાં આ ઋષિનું આવું અપમાન થયું ત્યાં કોઈ નાના બાળકે જોયું અને ત્યાંથી આશ્રમથી થોડે જ દૂર કૌશિકી નદી, અને આ કૌશિકી નદીની અંદર આ સમ્યક મુનિના દીકરા શૃંગી ઋષિ સ્નાન કરતા હતા. અને ઓલો દોડતા દોડતા આવ્યા કે જોતો ખરી તારા બાપનું કોકે કેવું અપમાન કર્યું, પિતાનું કેવું અપમાન કર્યું. શૃંગી ઋષિ આવ્યા, જોયું તા તો એના પિતાના ગળાની અંદર મરેલો સર્પ પડ્યો છે અને એ જ વખતે કમંડલમાંથી કૌશિકી નદીનું જલ લીધું અને આ બ્રાહ્મણે વાક વજ્રમ વિસર્જહ, વાણીરૂપી વજ્ર છોડ્યું. કેવું? ઇતિલંગિત મર્યાદા તક્ષકો સપ્તમે હની. જેણે મારા પિતાનો આવો અપરાધ કર્યો છે અને જેણે મારા બાપના ગળાની અંદર આ મરેલો તક્ષક નાગ ફેંક્યો છે, આજ તક્ષક નાગ આજથી 7મે દિવસે એને કરડે અને એનું મૃત્યુ થાય. વાણીરૂપી વજ્ર, અને કહેવાય વાણીરૂપી વજ્ર. આ વજ્ર છોડી દીધું અને રડવા લાગ્યો. ઋષિની આંખ ખુલી અને જ્યાં આંખ ખુલી ને જોયું તા તો બાળક રડે છે સામે, દીકરો. એટલે કીધું બેટા કેમ રડે? તમારા ગળામાં જોવો પિતાજી. જોયું તા તો મરેલો સર્પ. સર્પ કાઢ્યો, સ્નાન કર્યું, પાછા આવતાની સાથે પહેલો વહેલો પ્રશ્ન એના દીકરાને એ કર્યો કે બેટા અપરાધ જેને કર્યો હોય ને, પણ તે કઈ શ્રાપ તો નથી દીધો ને? શૃંગી બોલ્યા કે પિતાજી શ્રાપ તો આપી દીધો. શ્રાપ આપ્યો? આંખ બંધ કરી, જોયું તા તો પરીક્ષિત રાજા. ઓહો, આ તો આપણા પિતા સમાન કહેવાય, કારણ કે રાજા તો પિતા તુલ્ય છે. શું શ્રાપ આપ્યો? બોલતો ખરી. તો કે આજથી 7મે દિવસે આવો જ તક્ષક નાગ એને કરડશે અને એનું મૃત્યુ થશે. અરે બેટા શું કર્યું ત્યાં? એટલો મોટો અપરાધ નથી કર્યો. જોવો બ્રાહ્મણનું હૃદય કેટલું કોમલ છે, ઋષિનું હૃદય. આ ભારતનો ઋષિ કેવા છે આપણા? વિચાર તો કરો કે કેવા ભારતના ઋષિ મુનિઓ છે આપણા, જેને આપણે આટલું બધું આપ્યું. દધુચી ઋષિ જો ઇન્દ્ર જાય, ઇન્દ્ર દધીચી ઋષિ પાસે જાય કે હે બાપજી, આ તમારા બરડાનું હાડકું મને આપો અને એનાથી વજ્ર બને તો જ આ વત્રાસુર મરે. અને એ દધીચી પોતાના બરડાના હાડકા દઈ દીધા છે આ પૃથ્વીને રાખવા માટે. વિચાર તો કરો, ઋષિ મુનિઓએ આપણે દીધું જ કેટલું બધું આપ્યું છે. આ બધી જ આપણી પાસે જે કાંઈ પણ સંપત્તિ છે ને મારા વાલા, એ ઋષિની દીધેલી છે. અને આપણે બધા જ ઋષિના સંતાન છીએ, બધા. દરેકના ઋષિ ગોત્ર અલગ અલગ છે. આ તો કાળકર્મે હવે તમને બધાને તમારા ગોત્ર ભૂલાઈ ગયા, નકર દરેકના એક એક ગોત્ર છે અને દરેકની એક એક શાખા છે. હે? અને એમ આ બધાના જન્મ છે. એ તો ઓલો અંગ્રેજ કહીને ગયો કે આપણે વાનરના સંતાન. એ છે બધા વાનરના સંતાન, આપણે તો ઋષિઓના સંતાન છે વાલા. આપણે છે ને એ છે આ ભારતની સૃષ્ટિ તો વાત જ અલગ છે. તરત જ આ ઋષિએ કીધું કે બેટા આટલો મોટો શ્રાપ, એટલો મોટો અપરાધ નથી કર્યો એને, અને બેટા જા તું પ્રાયશ્ચિત કર. કેમ? તો કે તે અપરાધ કર્યો છે, રાજાને શ્રાપ દીધો, એનું પ્રાયશ્ચિત તારે કરવું જોઈએ. અને શૃંગી ઋષિનું તપ ઘટી ગયું. શૃંગી ઋષિની જે તેજ હતું ને એ તેજ થોડુંક નિમ્ન પડી ગયું. કેમ? શ્રાપ દેવાથી. કોઈને હરાપ ન દેવા, બહુ કોઈને હરાપ દીધા ન રાખવા. આમ થાય ને તેમ થાય ને, બૈરાઓને બહુ આદત હોય, કાંઈ થયું નથી નખો જ જાય. હું નખો જ જાય, કાંઈ કોઈના નકો જ ન જાય. એમ નકો જ જાય, કાંઈ થયું નથી, ભગવાન આમ કરે, હું કરે, એમ કાંઈ ન કરે. આપણી વાણીને શું કામ બગાડવી જોઈએ મારા વાલા?
એમ નખો તો કોઈનું નહીં જાય, આપણી વાણી બગડશે. અને એટલા માટે અહીંયા શ્રાપ દીધો, જા પ્રાયશ્ચિત કરવા જા. હરિપરીક્ષિત રાજાને ખબર નથી હો કે મને આવો શ્રાપ મળ્યો છે. અને પરીક્ષિત રાજા ઘરે આવ્યા, અને જ્યાં ઘરે આવ્યા ને ત્યાં સ્નાન કર્યું. અને સ્નાન કરતાની સાથે જ જ્યાં સ્નાન કરીને બહાર આવ્યા, ઓહો, પરીક્ષિત રાજા વિચાર કરે છે કે મારાથી આવું કેવું કર્મ થઈ ગયું. ઓહો મયા નીચમાનાય કર્મ, એક હીન માણસ ન કરે એવું કર્મ મેં કર્યું. એક નીચ પણ આવું કામ ન કરી શકે એવું કામ મેં કર્યું. મારા પૂર્વજો કોણ? હું અર્જુનના દીકરાનો દીકરો, હું યુધિષ્ઠિર રાજાનો પૌત્ર, અને હું ભગવાન સાક્ષાત નારાયણ કૃષ્ણના ભાણિયા અને એનો દીકરો હું. અને મેં એક બ્રાહ્મણનો અપરાધ કર્યો, એક ઋષિના ગળાની અંદર એવો મરેલો સર્પ નાખ્યો. અદ્યૈવ રાજ્યમ બલવૃદ્ધ કોસમ કુપોતિતમ બ્રહ્મતુલમ. ઓલા બ્રાહ્મણનો કોપ મને બાળીને ભસ્મ કરી દે એ પહેલા જ હું મારી સજા નક્કી કરી લઉં. જુઓ, પરીક્ષિત રાજાને હજી ખબર નહોતી હો પરીક્ષિત રાજાને શ્રાપ મળ્યો છે. એ પહેલા જ પોતે પોતાની સજા નક્કી કરી લીધી કે મારી સજા આજ હોવી જોઈએ. અદ્યૈવ રાજ્યમ બલવૃદ્ધ કોસમ, અદ્યૈવ રાજ્યમ, હમણાં આ મારું રાજ્ય નષ્ટ થઈ જાય, આ મારું બધું જ વયું જાય, મારે કાંઈ જોતું નથી. અને આજ મારું પ્રાયશ્ચિત હોવું જોઈએ, બીજું કાંઈ નહીં. હમણાં જ એ જ વખતે પરીક્ષિત રાજાએ અનશન વ્રત લઈ લીધું. આ પ્રાયશ્ચિત યાદ રાખજો, પાપ તો ઘણાય થશે. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતરું છે, પાપી તે માં ડૂબકી દઈને પુણ્યશાળી બને. કવિ કલાપી આપણા યાદ રાખજો, પાપને દૂર કરવા માટે એક જ રસ્તો છે ને એ છે પ્રાયશ્ચિત. અને એ પ્રાયશ્ચિત કેવું હોવું જોઈએ? સમાજની સામે. ભૂલ માણસથી જ થાય હો, ભૂલ કઈ ભગવાનથી ન થાય, ભૂલ માણસથી જ થાય. અને થઈ જાય તો થઈ ગઈ, પણ એને કબૂલ કરવાની હિંમત રાખો. સમાજની સામે તમે જે કાંઈ પણ કર્યું છે એને કબૂલી લ્યો, ભાઈ મારાથી આ ભૂલ થઈ ગઈ. જો સજા દેવી હોય તો સજા દઈ દે, પણ મને શુદ્ધ કરી દો. આ પ્રાયશ્ચિત તમને શુદ્ધ કરશે, પણ પછી પાછી એ ભૂલ ન થાય એના માટે હો. અને એટલા જ માટે જાહેરમાં માફી માંગવાની વાત છે. કારણ કે માણસ જો એકલામાં ને એકલામાં પ્રાયશ્ચિત કરે ને તો એ ભૂલ પાછી થાય. પણ જો જાહેરમાં એની માફી માંગી લે કે મારાથી આ ભૂલ થઈ ગઈ અને મને તમે ક્ષમા કરી દો, તો એ પાછી ભૂલ થાય નહીં. અને પ્રાયશ્ચિતનું પરિણામ એ છે, પ્રાયશ્ચિતનું પરિણામ શું છે? પ્રાયશ્ચિતનું પરિણામ છે સત્વતા. પ્રાયશ્ચિતથી માણસના જીવનની અંદર સત્વતા આવે. અને પ્રાયશ્ચિતનું પરિણામ એ છે કે ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર કોક ને કોક સદગુરુ આવી જાય અને જે તમારા જીવનની રાહને બદલાવી નાખે છે. એવો લો જેસલ જગનો ચોલટો ને જેને પલમાં કીધો પીર. હા હો, જેસલ જાડેજો, જે કચ્છની ધરતીનો કાળો નાગ કહેવાય, એ જેના નામથી આમ ધ્રુજે ધરતી ધ્રુજતી, આ એવો હતો જેસલ. અને એ જેસલ જ્યારે ઓલી સતી તોરલ એની હારે છે અને મધદરિયે જેની નાવ છે હો, અને એ મધદરિયે નાવ છે ને ઈ જેસલ કે જેના નામથી આખું કચ્છની ધરતી ધ્રુજતી, એ કહે તોરલને કે હે સતી, આજ મને મૃત્યુનો ભય લાગે છે. ઓહો, સતીએ કીધું કે આ ભય મૃત્યુનો નથી, એ જેસલ આ ભય શેનો છે? આ ભય તારા પાપનો છે. તારા પાપને બોલવા માંડ અને તારા પાપનું પ્રાયશ્ચિત કર, એટલે હમણાં તારો ભય વયો જાય. એ પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી નાવડીને ડૂબવા નહીં દમ રે, તારી વેલડીને ડૂબવા નહીં દમ રે, જાડેજા રે. એમ તોરલ કે છે રે ઓજી રે, સતી રાણી કે છે રે. પાપ તારો હે પ્રકાશ જાડેજા, ધર્મ તારો ભાડ રે ઓ રે, તારી બેલડીને બુડવાની દઉં, એ તારી નાવડીને ડૂબવાની દઉં, જાડેજા રે તોર કેસરી.
સગા ભાણેજડાને માર્યા મેં તો સગા ભાણેજડાને માર્યા ઘોડા દે રે એમ જે સર કે છે હોજી રે એમ જાડેજા કે છે સતી કહે કે તારા પાપને બોલ, તારા એક એક પાપને બોલવા માંડ, તારા પાપને બોલી જા અને એક એક તારું પ્રાયશ્ચિત જલ્દી કર. અને જેસલ બોલવા માંડ્યો, લૂટી કુંવારી જાન સતી મે લૂટી કુંવારી, આટલા મોરલા માર્યા, આટલી પાણીની હાયરું તોડી, આટલું કર્યું અને છેલ્લે થાય કોને મારા પાપ ગણાય એમ. જેટલા મથે જા વાડ કાયા રાણી, જેટલા મથે જા વાડ રે એટલા તે અક્રમ મેં કર્યા જોને, એટલા તે અક્રમ મેં કર્યા કાયા રાણી રે એમ જે સાલ કે છે જી એ જ રે એમ જે સાલ કે છે જી. આ છે પ્રાયશ્ચિત. અને એ વખતે સતીએ કીધું કે તારું પ્રાયશ્ચિત. અને જેસલ કે જેટલા મથે જા વાડ સતી રાણી, જેટલા મથે જા વાડ એટલા કુકરમાં. મેં કીધા એ સતી કદાચ આ મારા માથાના વાળ ગણાઈ જાય પણ મારા કુકરમાં ગણાય એમ નથી. અને જ્યાં પ્રાયશ્ચિત કર્યું ને ત્યાં દરિયો શાંત થઈ ગયો. અને જેસલ જગનો ચોલટો ને જેને પલમાં કીધો પીર રે, એક ક્ષણની અંદર જેના જીવનની અંદર સદગુરુ આવી જાય, એક ચમકારો થાય ને મારા વાલા, અને જો એ મોતીડું પોરવાઈ જાય તેનું જીવન વીજળીને ચમકારે પાનબાઈ મોતીડા પર. આવો એક જ ચમકારો થાય ને જો મોતીડું પોરવાઈ ગયું તો પોરવાઈ ગયું. તમારા જીવનની અંદર એક સદગુરુ આવે અને તમને પ્રકાશના માર્ગે લઈ જાય. અજ્ઞાન તિમિરાંધસ્ય, જે તમારા અજ્ઞાન રૂપી અંધકારનો ધ્વંસ કરી નાખે. જ્ઞાનાંજલ સલાકયા, એ જ્ઞાનનું આંજણ એવું આંજી દે કે આપણા જીવનની અંદર પ્રકાશ ને પ્રકાશ લાઈ જાય અને માણસ શુદ્ધ બની જાય. અને એટલા માટે અહીંયા પરીક્ષિત રાજાએ પોતાની સજા નક્કી કરી લીધી કે હવે મારે કાંઈ કરવું નથી. અદ્યૈવ રાજ્યમ, હમણાં જ આ રાજ્યને છોડી દઉં. અને ત્યાં ઓલા નાના બાળકો આવ્યા. પરીક્ષિત રાજાને કીધું કે હે રાજન, એક ઋષિપુત્ર દ્વારા તમને આવો શ્રાપ મળ્યો કે આજથી 7મે દિવસે તમને તક્ષક નાગ કરડશે અને તમારું મૃત્યુ થશે. જાઓ કાંઈક તમારું આત્મકલ્યાણ કરી લો. પરીક્ષિત રાજાએ કીધું કે ધન્ય છે, મને ભલે મળ્યો શ્રાપ, એને હું સ્વીકારું છું. પરીક્ષિત રાજા તરત જ ગંગાજીના કિનારે આવી ગયા, અનશન વ્રત ધારણ કરી લીધું. અને ત્યાં તો કેટલા બધા ઋષિમુનિઓ, ઓહો, અત્ર વશિષ્ઠ ચવન આજન, કેટલા બધા, ધૌમ્ન પીપલાયન વિશ્વામિત્ર જમદગની, કેટલા બધા, નારદાદય, બધા જ ઋષિમુનિઓ આવ્યા. અને બધાની સામે હાથ જોડી અને પરીક્ષિત રાજા એક જ પ્રશ્ન પૂછે છે, પુરુષસ્ય યત કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા. હે બાપજી, તમે મને એ કહો કે જેનું મૃત્યુ નિશ્ચિંત છે એને શું કરવું, કયું ભજન કરવું, શેનો જપ કરવું, શેનું તપ કરવું, કોને યાદ કરવું, કયું અનુષ્ઠાન કરવું, એ તો કહો. અને ત્યારે બધા જ ઋષિમુનિઓ કહે છે કે ના ભાઈ, 7 દિવસમાં કાંઈ ન થાય. આ 7 દિવસ તો તારી પાસે બહુ ઓછા છે. જો તારી પાસે કંઈક વધારે સમય હોત તો અમે તારી પાસે યજ્ઞો કરાવત, કંઈક કરાવત, પણ 7 દિવસમાં કાંઈ થાય નહીં. 7 દિવસમાં શું થાય? પરીક્ષિત રાજા વિચાર કરે કે કાંઈ નહીં થાય. અને એ જ વખતે દેવયોગે કોઈ ઈશ્વરની કૃપાથી કેવા તત્ર ભગવાન વ્યાસપુત્રો, ઓહો, તત્ર ભગવાન વ્યાસપુત્રો, બોલીએ સુખદેવજી મહારાજ કી. સુખદેવજી બાવા પધાર્યા. આખો ઋષિ સમાજ ઉભો થઈ ગયો અને બધાએ સ્વાગત કર્યું. અને પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, જય હો, જય હો, જય હો, જય હો. આહા, તારા ભાગ્યની શું વખાણ કરવા, કેમ વિચાર તો કર. સુખદેવજી બાવા પધાર્યા કે જે ક્યાંય જતા નથી, ક્યારે એક ગાય દોવાય એટલી ઘડી પણ કોઈની પાસે ઊભતા નથી.
અને જે પોતાનું ઘર પણ કેવી રીતના ત્યાગીને વયા ગયા. યમ પ્રવ્રજંત અનુપેત અપેત કૃત્યમ, કે જેને આ સંસાર આસક્તિની અંદર ક્યાંય પણ પોતાની આસક્તિ લાગેલી નથી, એવા વૈરાગી, ખરો વૈરાગ્ય જેની અંદર છે, એવા સુખદેવજી છે. અને હે રાજન, તારું ભાગ્ય ખુલી ગયું. અલક્ષ્ય લિંગો નિજ લાભ સંતુષ્ટો વૃતશ્ચ બાલેરવધૂત વેશ. વૃતશ્ચ બાલેરવધૂત વેશ. યુવાન કિશોર અવસ્થા છે સુખદેવજીની, અને એકદમ ઘુંઘરાલા વાળ છે, એકદમ માટીથી કરડાયેલું શરીર છે. નાના નાના બાળકો પાછળ ઓલું નકો ગાંડો અવધૂત જતો હોય ને પાછળ ઉડીઓ કરી જતો હોય એવા હાયલા આવે, પણ એને એનાથી કાંઈ ફરક પડતો નથી. અવધૂત વેશ, અવધૂત વેશ. જે જનોય તો છે નહીં, જેને શિખા સૂત્રનો ત્યાગ કરી દીધો છે, કાંઈ છે નહીં એવા હો. હા, યમ પ્રવ્રજંતમ, પ્રવ્રજંતમ એટલે હજી જેને કોઈ પણ પ્રકારના સંસ્કાર થયા નથી એવા અનુપેત અપેત કૃત્યમ એવા છે સુખદેવજી. એ આવ્યા, આહા, ધન્ય થઈ ગયા, ધન્ય થઈ ગયા. અને સુખદેવજી આવીને ખાલી રાજાની સામે ઊભા છે. રાજાએ સાક્ષાત દંડવત પ્રણામ કર્યા કે હે ગુરુદેવ, મારું કંઈક ભાગ્ય છે કે તમે પધાર્યા છો. અને ગુરુદેવ, હવે હું ક્યાં જાઉં? આ જગતમાં હું કોની પાસે જાઉં? મારા વાલા, મને કઈ માર્ગદર્શન મળતું નથી, અને તમે એટલા માટે તો છો કે જે મારું માર્ગદર્શન કરી શકો. હે ગુરુ મહારાજ, મારી ઉપર કૃપા કરો પ્રભુ, મારી ઉપર કઈક કૃપા કરો. કા ગોતે હું મેં ઇસ બરે સંસાર મેં. કહે છે કોણ? પરીક્ષિત રાજા કહે કે હે બાપજી, હું તો આમાં ગોટે ચડી ગયો મારા વાલા, મને કાંઈ જડતું નથી. ખા રહા ગોતે હું મેં ઇસ બરે સંસાર મેં. पार करना या न करना दोनों मर्जी आपकी. हे गुरुदेव, हे मेरे गुरुदेव, करुणा सिंधु करुणा कीजिए. हे करुणा सिंधु, હે કૃપાનાથ, મારી ઉપર કૃપા કરો. આ તમે જ છો કે જે મને બચાવી શકો. પાર કરના યા ન કરના દોનો મરજી આપકી. હવે મને પાર લગાવો, બધું આપના હાથમાં. હે ગુરુદેવ, હું કોઈના સહારે નથી, કેવલ ને કેવલ તમારે સહારે છે. ગુરુદેવ મુझ નહીં સહારો તમારો, ચાહે ઉગારો ચાહે ડુબાડો. હવે મારી પાસે કોઈ સાધન નથી, બોલતા નથી. અને પહેલો પ્રશ્ન પરીક્ષિત રાજાએ પૂછ્યો, મ્રિયમાણસ્ય સર્વથા. એ બાપજી, એ કહો કે હું કરવું જેનું મૃત્યુ નિશ્ચિંત છે, એને કયો ધર્મ કરવો, કયું વાંચન કરવું, કયું જપ કરવું, કેનું સ્મરણ કરવું? અને પ્રથમ સ્કંદ વિરામ, દ્વિતીય સ્કંદનો પ્રારંભ સાધન લીલા. અધિકાર સારું મળે તો જ શ્રેષ્ઠ સાધન મળે. અને મહાપ્રભુજી એટલા માટે દ્વિતીય સ્કંદને સાધન કહે છે. અને એટલા માટે જ સુખદેવજી બાબાએ પોતાની વાણીનો પ્રારંભ કર્યો. વરિયાને સતે પ્રશ્ન કૃતન લોકહિતો નૃપ. હે રાજન, વરિયાન, જુઓ વ શબ્દથી શરૂઆત કરી. અમૃત, અમૃતથી પ્રારંભ કર્યો સુખદેવજી બાબાએ, કારણ કે સુખદેવજી સ્વયં જ અમૃતને આપનારા છે. એટલા માટે જ અહીંયા અમૃતવાચક, કારણ કે સાધન શ્રેષ્ઠ છે ને, સાધન આવું ઉત્તમ હોવું જોઈએ. અને એટલા માટે કીધું અમૃત. એટલા માટે પણ છે કે સુખદેવજી બાબા કહે છે કે હે રાજન, આ તારો પૂછેલો પ્રશ્ન એ કેવલ તારા એકનું કલ્યાણ નહીં કરે, તો પ્રાણી માત્રનું. કૃતન લોકહિતો નૃપ. હે રાજન, આખા લોકનું કલ્યાણ કરશે, પ્રાણી માત્રનું કલ્યાણ કરશે. એટલા માટે તારો પ્રશ્ન બહુ ઉત્તમ છે. પૂછ્યું કે હે બાપજી, 7 દિવસમાં શું થાય? સુખદેવજી બાબા કહે છે કે અરે રાજા, ગાંડો થમા, 7 દિવસ તો બહુ છે મારા વાલા. શું કીધું? 7 દિવસ તો ઘણા છે. તું તો 7 દિવસ ને રોજ, અરે 2 ઘડીમાં ભગવાન મળી જાય. કેટલી ઘડીમાં? 2 ઘડીમાં. પરીક્ષિત રાજા કે આ બધા તો આટલા બધા ઋષિ મુનિઓ છે બાપજી, એ તો ના પાડે 7 દિવસ
માં કાંઈ ન થાય ને તમે કહો 2 ઘડીમાં મળી જાય, તો કે હા મળી જાય. કોઈને મળ્યા? તો કે હા મળ્યા ને. ખટવાંગો નામ રાજર્ષિ, એક ખટવાંગ નામના રાજા હતા. તત્વે એ શામ મહી, આ ખટવાંગ નામના રાજા જે ઇન્દ્રને યુદ્ધમાં સહાય કરવા ગયા અને કેટલા વર્ષ 100 વર્ષ સુધી યુદ્ધમાં સહાય કરી. અંતે ઇન્દ્ર મહારાજ જીતા અને ઇન્દ્ર જેવા જીતા એટલે ખટવાંગ રાજાએ 2 હાથ જોડ્યા અને પૂછ્યું કે બાપજી મારી પાસે કેટલો સમય છે એ કહો, મારે બીજું કાંઈ જોતું નથી, હવે તમે મને એટલો કહો કે મારી પાસે શું સમય છે. અને ત્યારે ઇન્દ્ર મહારાજે કીધું કે હે રાજન, ફક્ત ને ફક્ત 2 ઘડી. 2 ઘડી એટલે 48 મિનિટ. કેટલી મિનિટ? 48. 1 ઘડી એટલે એમાં 24 મિનિટ હોય. 48 મિનિટ તમારી પાસે જીવન છે. અને એ રાજા ત્યાં હથિયાર છોડી દીધા અને ત્યાં નીચે બેસી ગયા. હે નારાયણ દીન દયા ભજ મન રાધે ગોવિંદ. અને 2 ઘડી તો બહુ થઈ ગઈ મારા વાલા. 1 ઘડીની અંદર પરમાત્મા ચતુર્ભુજ સ્વરૂપે આની સામે પ્રગટ થઈ ગયા કે હે રાજન, ધન્ય છે, ધન્ય છે, તમને ધન્ય છે. 1 ઘડીમાં ભગવાન મળી ગયા. કેટલી ઘડીમાં? 1 ઘડીમાં. તો એટલા માટે હે પરીક્ષિત રાજા, બેસી જા મારી સામે તું. આ 7 દી તો બહુ છે, હમણાં 1 પલકમાં ભગવાન મળી જાય અને મળી જ જાય. અને હવે પરીક્ષિત રાજા જે સુખદેવજી સામે બેઠા અને જે સુખદેવજી આગળ કથા દિવ્ય રીતે સંભળાવે અને પરીક્ષિતનું સાધન શ્રેષ્ઠ બનાવે. અને એ કથા હવે રાખશું આપણે બપોર પછી, ઠીક 3:30 વાગે, બરોબર? આજે થોડુંક ઘરનું કામ અત્યારે જ કરીને આવજો, બરોબર? સાંજે કદાચ નક્કી નહીં, આજે 1 દિવસ પૂરતું, કદાચ મોડું થાય, કદાચ 6:30 થઈ જાય અને 7 ના 7:15 થઈ જાય અને કદાચ 7:30 ના 7:30 તો વધી જશે નહીં, હાલો 7 સુધી બરોબર છે, તો કદાચ 7 થઈ જાય. અને આજે સાંજે ભગવાન નરહરિનું પ્રાગટ્ય છે. કેનું પ્રાગટ્ય છે? ભગવાન નરહરિનું પ્રાગટ્ય. અને કાલે સવારે 10 વાગે વામનજીનું પ્રાગટ્ય, કાલે બપોરે રામજીનું પ્રાગટ્ય અને કાલે સાંજે નંદ મહોત્સવ. અને ભાગ્યશાળી ઈ કે કાલે શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય જન્મ જયંતિ પણ છે અને એને પણ આપણે ઉજવવાનો પ્રયત્ન કરશું. કાંઈક વર્ણાંગી કાઢશું કે જેનો આનંદ આપને મળે. આપણે તો તે કેવું જોઈએ ને કે અમે વૈષ્ણવ છીએ, એનું મને તમને ગૌરવ હોવો જોઈએ. તો કાલે સાંજે નંદ મહોત્સવ પણ છે અને વર્ણાંગી પણ સવારમાં કાઢશું અને જન્મ જયંતિ પણ છે. અરે મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद, मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, 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 श्री विठ्ठल के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, अरे मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद, मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, 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 श्री विठ्ठल के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, विठ्ठल के
કેતનના શ્રી વલ્લભ